મંદિર હોય શિવ શંકરની પૂજા કરતા હો તો મારે એનું તપ કરવું છે. સ્નાન કરીને અરે પૂજારી મહારાજ ઘણા સમયથી આ જંગલમાં ભટકો છું, પીવા પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાં કરવા? તો સામે ગંગા જઈ એમાં સ્નાન કરતા હો. બહુ સારું. આ બની જતા પૈસા લઈ આવજો.
વર્ષોથી ઇન્દ્ર નહોતા રે હે મારા 12 વર્ષોથી ઇન્દ્ર નહોતા રે ડોલ્યા ઢોલવાન વાગ્યા વારંવાર 12 વર્ષોથી ઇન્દ્ર નહોતા રે બાર વર્ષોથી ઇન્દ્ર નહોતા રે ડોલ્યા સત્તા મારા ઇન્દ્રસને કઈ થયું નતું એવું તો કોણ તારામાં ખાનો માનવી છે 3.5 દિવસની અંદર મારો ઇન્દ્રસન પોપટના પાંજરામાં માફક ડોલાવી રહ્યો છે તો લાવ અત્યારે મારી ઇન્દ્રપુરી તપાસી લો એવો તે કોણ તારા માથાનો માનવી તપ ધરી રહ્યો છે કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરામાં ફૂંક ડોલાવી રહ્યો છે તો લે અત્યારે આના ધરથી મસ્ત ગુદા કરું નહીં જ્યારે દેવો લોકની અંદર સભા ભરાણી ત્યારે બ્રહ્માએ મને વચન આપેલું હે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લે અત્યારે આથી મોટું તો સંકટ કયું તો હાલ કેમને યાદ કરું એવા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો બોલાવા બ્રહ્મા આવજો
ઇન્દ્રપુરીની અંદર બોલાવવાનું એક જ કારણ છે તમને. કારણ પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા સતત મારા ઇન્દ્રસને ઓની આંખ નહીં આવતી. અને યાર એવો તો કોણ કાળા માથાનો માનવી છે કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરામાં બોલાવી રહ્યો છે. આની વિશે તમે કઈ જાણતા હોય તો મને જલ્દી કહો, નહીંતર આના ધરથી મસ્ત જુદા કરી તમારા ચરણોમાં અર્પણ કરું. દેવને બોલાવો. અરે હા ઇન્દ્રદેવ, અત્યારે મને તમે આપણે ઇન્દ્રપુરી બોલે. હરે વિષ્ણુદેવ, ઇન્દ્રપુરીની અંદર તમને બોલાવવાનું એક જ કારણ છે. કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસને ઓની આંખ નહીં આવતી. પણ યાર એવો તે કોણ કાળા માથાનો માનવી તપ ધરી રહ્યો છે. 3 દિવસની અંદર મારો ઇન્દ્રસન પોપટના પાંજરા માફક ડોલાવી રહ્યો છે. આને વિશે તમે જાણતા હોય તો મને જલ્દી કહો, એના ધરથી મસ્ત જુદા કરી તમારા ચરણમાં અર્પણ કરું. ઇન્દ્રદેવ શાંત થાવ. આ વિશે તો હું ઘણું બધું જાણું છું, પણ મારથી વધારે જાણવું હોય તો મારથી મોટા ભોળાનાથ કેમને બોલાવો? રામદેવજી મહારાજની આરતીનો બોલ 1501 રામગુરુ છે. જે કોઈને રામદેવજી મહારાજની આરતીનો લાવ લેવો હોય એ અહીંયા બોલ આપજો ફટાફટ.
હા ફોળાના હા ફોળાના હા ફોળાના હા ફોળાના હે વિષ્ણુદેવ, તારે ઇન્દ્રપુરીની અંદર અમને બોલાવવાનું કારણ શું? हेलो हाँ હે બ્રહ્માદેવ, આજ ઇન્દ્રપુરીની અંદર हाँ અમને બોલાવવાનું કારણ શું? હે દેવોના દેવ ઇન્દ્ર, આજ તમારી ઇન્દ્રપુરીની અંદર અમને બોલાવવાનું हम કારણ काम શું? तो नहीं थे હે કૈલાસપતિ ભોળાનાથ, ઇન્દ્રપુરીની અંદર તમને બોલાવવાનું એક જ કારણ છે. કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રચંદ્રની આંચ નહીં આવતી. યાર એવો તે કોણ તારા માથાનો માનવી તપ ધરી રહ્યો છે. 3.5 દિવસની અંદર મારો ઇન્દ્રાસન પોપટના પાંજરામાં ખબર લાવી રહ્યો છે. આને વિશે તમે કઈ જાણતા હોય તો મને જલ્દી કહો, નહીંતર એના ડરથી મસ્તક ગુડા કરી તમારા શરણમાં અર્પણ કરું. ઇન્દ્રદેવ શાંત થાઓ. ઈ તો એક મારો લાડીલો ભગત છે. એની શેર માટીની ખોજ હોવાથી આજ અમારા શરણે આવ્યો છે. તમે તમારા પોતપોતાના સ્થાન વિરામણ કરો. સાવ સપના રૂપી દર્શન આપીને પાછો આવો. એવા રામદેવજી બાપાની આરતીના ચડાવમાં 2001 રૂપિયો લાલાભાઈ અને જીજ્ઞેશભાઈ તરફથી રામકૃષ્ણ બાપાની ચડાવમાં છે. હાલો 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 ચેક હાલો હાલો તો લાલાભાઈ અને જીજ્ઞેશભાઈ તરફથી 2001 રૂપિયો રામકૃષ્ણ બાપાની આરતીના ચડાવમાં છે. જે ભાઈ આરતી બોલે પૂરા બોલાજો, જેથી કરી આપણે આરતીના ટાઈમ છે ખોટો ટાઈમ ન જાય એટલા માટે ફટાફટ આરતી બોલો ચાલે. શિવ પાર્વતી કંટાળા કૈલાસ રે પાર્વતી શિવ શાહજા કૈલાસ શિવ શાહ
આજે તમે મારી મમતા મેળી અને તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર દુઃખ પામશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. એ હા ભોલાના હા ભોલાના હા ભોલાના એ જે મને માયા રે રચાની રે એ જે મને માયા રે રચાની રે ગાયું તો
અમે ઘોર વનવાસ જાય શ્રીજીનું તપ કર્યું. ભગવાન ભોળાનાથ એમને સપના રૂપી દર્શન દીધા. કીધું કે મારું તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા ચરોજો પામશે. કારણ શંકર કોઈના પુત્ર થયા નથી ને થવાના નથી, માટે સતે મારે દ્વારકા જવું છે. અરે સ્વામિનારાયણ, કહેવતમાં તો કીધું છે કે કોઈ પણ દેવસ્થાને કે ધર્મ સ્થાને જાય તો ખાલી હાથે ન જવાય. હું તમને પ્રસાદ બનાવી દઉં, તમે સાથે લેતા જાજો. અરે સતે યા માતાજી કે મેં તો વાણ્યા વાણ્યા સવાસરે